ઝાલોદ નગરપાલિકાની બેદરકારી તેમજ ચીફ ઓફિસરના અણધડ વહીવટને લઈને હવે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઝાલોદ નગરમાં ડમ્પિંગ યાર્ડના કચરાને રાત્રિ દરમિયાન આગ ચાપવામાં આવતા નગરજનોમાં રોષ ભૂકી ઉઠ્યો છે। ઝેરી ધુમાડાના કારણે નગરના અનેક વિસ્તારોના ઘરોમાં ધુમાડા ઘૂસી ગયા છે, જેના પરિણામ સ્વરૂપ કેટલાય નગરજનો બીમાર પડી રહ્યા હોવાના અહેવાલો છે। આ ગંભીર મુદ્દે નગરજનો ઝાલોદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને નગરપાલિકા ચીફ ઓફિસર યોગેશ ગાણાત્રા વિરુદ્ધ લિખિત અરજી કરી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। ઝાલોદ નગરમાં આવેલ પંચિલ સોસાયટી પાછળ એફસીઆઈ ગોડાઉનની પાછળ ડમ્પ યાર્ડ આવેલ છે। ત્યાં નગરપાલિકા દ્વારા વર્ષોથી કચરો નાખવામાં આવે છે। છેલ્લા 6 મહિનાથી ડેલી એમાં કોઈને કોઈ વ્યક્તિ દ્વારા આગ લગાડવામાં આવે છે। તેની રજૂઆત પંચિલ સોસાયટીના વ્યક્તિઓ દ્વારા લેખિત, મૌખિક, પત્રકાર દ્વારા વારંવાર કરવા છતાં અમોને એવું આશ્વાસન આપવામાં આવે છે કે આ ડમ્પ બીજી જગ્યાએ એક્વાયર કરેલ છે અને ટૂંક સમયમાં ત્યાં ખસેડી લેવામાં આવશે તેવું દરરોજ કહેવામાં આવે છે અને દરરોજ ત્યાં આગ લગાડવામાં આવે છે તો અમારા સ્વાસ્થ્ય જોડે ચેંડા થાય છે, શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે। અમારી ઘરે મારી માતા છે, 75 વર્ષની ઉંમર છે, નાના બાળકો છે, બધાને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડે છે। આનું નિરાકરણ ઝડપી થાય તેવી અમે અપેક્ષા રાખીએ છીએ। આપનું નામ? મુખ્યમંત્રીશ્રીના સ્વાગત કાર્યક્રમમાં પણ અરજી કરેલ છે। આપનું નામ? મનોજભાઈ અગ્રવાલ, રહેવાસી પંચિલ સોસાયટી, ઝાલોદ। નગરજનોના આક્ષેપ છે કે છેલ્લા 6 મહિનાથી ડમ્પિંગ યાર્ડ મુદ્દે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી નિકાલ કરવામાં આવ્યો નથી। ઘટના બાદ ચીફ ઓફિસરને ટેલિફોનિક જાણ પણ કરવામાં આવી હતી, પરંતુ તેઓ સ્થળ પર ન પહોંચતા નગરજનોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે। આ મામલે દાહોદ જિલ્લા કલેક્ટર તેમજ મુખ્યમંત્રી સુધી પણ રજૂઆતો કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે। મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક નિરાકરણના આદેશો આપવા હોવા છતાંય જમીન ઉપર તેની કોઈ અસર ન દેખાતા ઝાલોદ નગરજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। હવે આ મુદ્દે નગરજનોનો રોષ એટલો આકરો છે કે નગરજનો ચેતવણી આપી રહ્યા છે કે આ સમસ્યાનો જો કાયમી ઉકેલ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સમગ્ર ઝાલોદ નગરને બંધ રાખી નગરપાલિકા તેમજ ચીફ ઓફિસર વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી હવે ચીમકી નગરજનો ઉચ્ચારી રહ્યા છે। અત્રે નોંધનીય બાબત છે કે નગરપાલિકાના ગેરવહીવટ, બેદરકારી તેમજ ચીફ ઓફિસરના મનસ્વી વહીવટને લઈને હવે ઝાલોદ નગરમાં ખુલ્લો વિરોધ થઈ રહ્યો છે। સાથે જ તેમના નગરપાલિકાના ચૂંટાયેલા કાઉન્સિલરો પણ અંદરોઅંદર અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ કોઈ ખુલીને કહેવા તૈયાર નથી। પરંતુ હવે આ ડમ્પિંગ યાર્ડના મુદ્દે નગરપાલિકા તેમજ ચીફ ઓફિસર સામે હવે આંગળી ચીંધાઈ રહી છે। ત્યારે હવે આ મામલે આગળના સમયમાં કેવું રૂપ લે છે, શું કાર્યવાહી કરવામાં આવશે તે હવે જોવું રહ્યું। અત્રે ઉપસ્થિત બધા લોકટોળા, બધી સોસાયટીઓ મતલબ પંચિલ સોસાયટી, અગ્રવાલ સોસાયટી, ભગીરથ સોસાયટી અને ગામના રહીશો કે જે અત્યારે પોઝિશન એવી છે કે સવારમાં હિલ સ્ટેશનમાં સવારમાં કેવું ધુમ્મસ હોય એ ટાઈપનું ધુમ્મસ અત્યારે આ રાત્રે 8 વાગે એવું જોવા મળે છે। એટલે લોકો કંટાળીને ભેગા થાય, શ્વાસ સાથે ચેડા થાય, એના અનુસંધાન ભેગા થાય, પોલીસ સ્ટેશનમાં આ સીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અરજી ઉપસ્થિત કરેલ છે અને એમની વિરુદ્ધ અમે કેટલી વાર એમને રજૂઆત કરી છે આ અધિકારીને, તેમ છતાં એ રીતે જ વાત કરે છે કે હું જોઉં છું કાર્યવાહી સંકલનની મિટિંગ પછી જોઉં છું, પણ અત્યાર સુધી કેટલી વાર લેખિત અમારા લેટર પેડ પર લેખિત રજૂઆત કરી છે, વારંવાર બી મૌખિક રજૂઆત કરી છે, જેમ છતાં કોઈ એનો જવાબ અમને પ્રત્યે સંતોષકારક જવાબ મતલબ ગોળ જવાબ આપે છે। મતલબ આ અધિકારી અઠવાડિયામાં માંડ 1 કે 2 દિવસ અહીંયા હાજર રહે છે, બસ એને ગામમાં ખાલી મેન્ટલી ફિઝિકલી જ હાજર રહે છે। કોઈ ગામ પ્રત્યે કોઈ લોકો રજૂઆત કરે એનો કોઈ દેખરેખ, કોઈ સાર સંભાળ, કોઈ જવાબ અને વ્યવસ્થિત મળતો નથી। એટલે ના છૂટકે અમારા આરોગ્ય સાથે ચેડા થાય એના અનુસંધાનમાં ગામ લોકો ટોળા સાથે અહીંયા પોલીસ સ્ટેશન હાજર થાય છે અરજી આપવામાં। આપનું નામ? અરજી અમે આપી રહ્યા છે ગામના લગભગ 50 માણસોની હાજરીમાં। આપનું નામ? ગોરધનભાઈ પટેલ, પંચિલ સોસાયટી પ્રમુખ, ચાલો।